જેવી રીતે કોંઢથી આજે પદયાત્રાની શરૂઆત થઈ, આમ તો અમારી યાત્રા કચ્છથી ચાલુ થઈ છે અને આજે જ્યારે બીજા ભાગમાં કોંઢથી 3 વાગે પદયાત્રા શરૂ થઈ, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં આવ્યા અને ખાસ કરીને આપણે બધા જેવી રીતે જાણીએ છીએ કોંઢ ગામની ઘટના આપણે સૌએ જોઈએ છે અને આપ મીડિયાએ એને કવરેજ પણ ખૂબ સારું આપ્યું છે અને આપની આંખોથી આ બધું ગુજરાતી જનતાને બતાવ્યું છે. કોંઢ ગામની અંદર જેવી રીતે ખેડૂતોને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, દાગ ધમકી આપવામાં આવી કે તમારા પર કેસ હશે તો પાછો રીઓપન કરીશું, અને સાપકડાની અંદર પણ ખાસ કરીને મહિલાઓ પર જે દમન ગુજારવામાં આવ્યું અને પોલીસ છાવણીમાં આખા ગામને ફેરવી દેવામાં આવ્યા. જેવી રીતે 2015માં જેવી રીતે સમાજ પર દમન કરવામાં આવ્યું, પોલીસનો દુરુપયોગ કરી અને દર વખતે સરકાર હંમેશા ખેડૂતોને દબાવવાનું, ગુજરાતની જનતાને દબાવવાની કોશિશ કાયમી કરી રહ્યું છે. એટલે દબાવો, ધમકાવો, કેસ કરો, એને મારઝૂડ કરો, જેથી કરીને ઘરમાં બેસી જાય. જો એને કેસની ધમકી આપો તો એ ઘરમાં બેસી જાય. આવી રીતે આ સરકાર હંમેશા, આ સરકાર મને એવું લાગે છે કે ખેડૂતોની નથી, અદાણીની આ સરકાર છે. અદાણીના ભાગ્યા તરીકે કામ કરતી હોય એવી રીતે આ દમનકારી સરકાર આ ખેડૂતો પર દમન વિતાવી રહી છે. એના સંદર્ભમાં આજે આ સાપકડા ગામની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિટિંગની અંદર કોંગ્રેસના સૌ આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને સરકાર સામે લડી લેવાની વાતમાં સૌ આગેવાનોએ સૂર પુરાવ્યો હતો. મારું નામ ચાવડા વિનેશભાઈ મનજીભાઈ છે. આ યાત્રા કોંઢથી શરૂ થઈ છે અને દ્વારકા સુધી જવાની છે. તેમાં આજનું રાત્રિ રોકાણ સાપકડા ગામે ખેડૂતોને ભોજન રાખેલું છે અને જમી અને સવારમાં 7:30 અહીંયાથી યાત્રા નીકળશે અને અમારી લડત અમને પૂરું વળતર નથી મળ્યું. જે બાગાયત પાકનું વળતર મળ્યું છે એ પૂરતું ખેડૂતોને જે 4-5 વ્યક્તિને મળેલ છે. તો હવે અમારી લડત છે જંત્રીના ભાવ જે વાણિજ્ય પ્રમાણે મળે એવી અમારી સૌ ખેડૂતોની માંગ છે. તો આ વળતર આખા ગુજરાતને મળે એવી અમારી અરજ છે. ગુજરાતમાં જે ખેડૂતો પર અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એની સામે જે પ્રજાનો આક્રોશ છે, ખેડૂતોનો આક્રોશ છે. એક બાજુ કિસાન અધિકાર યાત્રા કચ્છથી શરૂ થઈ છે, બીજી બાજુ સ્વયંભૂ ખેડૂતો કોંઢથી સુરેન્દ્રનગરથી નીકળીને દ્વારકા સુધી આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. ખેડૂતો હવે ખેતર છોડીને રસ્તા પર આવ્યા છે, કારણ કે હવે સરકાર સાંભળતી નથી, અંગ્રેજોની નીતિ મુજબ જોર જુલમને અત્યાચાર કરે છે. ખેડૂત બિચારો બાપડો થયો છે, ત્યારે હવે ખેડૂત એકલો નહીં, ખેડૂતની સાથે આખો સમાજ, એક વર્ગ, એક પરિવાર આ એના દર્દમાં, દુઃખમાં, એના આક્રોશમાં ભાગીદાર થઈને યાત્રામાં જોડાઈ રહ્યો છે. તમે જોયું હશે કે યાત્રામાં ખેડૂતો સિવાય પણ સમાજના બધા જ વર્ગના લોકો જાતિ ધર્મ ભૂલીને હવે ખેડૂતોને એનો અધિકાર અપાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. હું માનું છું કે આવનારા દિવસમાં સરકાર આ ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલે તો ગુજરાતમાં એક નવી ક્રાંતિ આ ખેડૂતોના કિસાન અધિકાર યાત્રાથી થવા જઈ રહી છે. પહેલાં 15 જૂને જે ટ્રેક્ટર યાત્રા થઈ એણે ગુજરાતના ખેડૂતોને જગાડવાનું કામ કર્યું, સંગઠિત કરવાનું કામ કર્યું, અને હવે આ પદયાત્રા ખેડૂતોને ખેતર છોડીને રસ્તા પર લાવી અને લડવા માટે તૈયાર કર્યા છે. ત્યારે આ લડાઈ હવે પરિણામલક્ષી બની છે. દ્વારકા પહોંચતા હું માનું છું કે યાત્રામાં બધા જ વર્ગ વિસ્તારના લોકો જોડાશે અને સરકાર સામે આવનારા સમયમાં આખા ગુજરાતમાંથી જે ખેડૂતોના અધિકારનું આંદોલન ઊભું થવાનું એની શરૂઆત આ પદયાત્રાથી થઈ રહી છે. ગુજરાતના ખેડૂતો અત્યારે પોતાની જમીન બચાવવા માટે, પોતાના કાળજાના કટકા જેવા ખેતરોને બચાવવા માટે લડી રહ્યા છે. અમે લોકો વ્રજવાણીથી જે યાત્રા શરૂ કરી એ આજે મોરબીમાં પ્રવેશ કર્યો. સતત સળંગ 5 દિવસ સુધી પાલભાઈને લોકો એ વિસ્તારમાં અમે લોકો 5 જણા જે છે ત્યાં આખા ખેડૂતો બધા જે પણ લોકો છે, બહેનો ભાઈઓ જોડાયા. આજે નક્કી કર્યા મુજબ કોંઢથી બરાબર 4ના ટકોરે યાત્રાની શરૂઆત થઈ. અમે અહીંયા સાપકડા ગામે આવ્યા વાયા રતન પર. જે ઉત્સાહ છે લોકોને લડવા માટેનો, આમાં એવું હોય કે સારા પ્રસંગે તો ઉત્સાહ હોય, એક બાજુ વેદના છે, પણ જ્યારે મૂંગીઓ ઢોલ વાગે અને લડવૈયો લડવા તૈયાર થાય, એમ અત્યારે એ કોંઢ હોય, રતનપર હોય કે સાપકડા હોય, અહીંના દરેક ખેડૂતો પોતાની આ ધરતી માતાને બચાવવા માટે એ ઢોલના તાલે જે છે નાચતા ગાતા, નારા ગાતા એ તૈયાર થઈને આ લડાઈમાં દ્વારકા સુધી જવા માટે નીકળ્યા છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે અદાણી, અંબાણી જેવાથી લઈને અનેક કંપનીઓ, હું એકના નામમાં ના પડતા 20 કંપનીઓ જે છે એ જે પ્રકારે ગુજરાતના જમીનોમાં 100થી વધારે લાઈન, 1.5 લાખથી વધારે થાંભલા, 5.5 લાખથી વધારે ખેડૂતો એની જમીન ભરખી જવાની છે, ત્યારે
આ લડાઈમાં ગામોગામથી પ્રતિસાદ આવી રહ્યો છે. ક્યાંક જેતપુરમાં લોકો લડી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ, ક્યાંક જે છે એ સાણંદમાં લડી રહ્યા છે. અમે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે ખભે ખભો મલાવીને લડવા તૈયાર છીએ. તમે અમારા હાલ જોઈને, અવાજ જોઈને ખબર પડશે કે રાત દી જે પણ થાય, પણ જ્યાં સુધી ખેડૂતની આમાં જીત નહીં થાય ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી.